નમસ્કાર. આપણા સૌરાષ્ટ્રના લોકલાડીના નેતા રાઘવજીભાઈ પટેલ આજથી લગભગ 15 દિવસ પહેલા એક મગજમાં હેમરેજને કારણે સિનર્જી હોસ્પિટલમાં દાખલ થયેલા. આજે એ વાતને 15 દિવસ થયા અને 15 દિવસના અંતે લગભગ કહી શકાય કે સંપૂર્ણ સ્વસ્થ થવાની હાલત ઉપર આવી ગયેલા છે. આ તબક્કે સિનર્જી હોસ્પિટલની અંદર સવારના સમયે આપણા કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા એમની મુલાકાતે આવેલા. મનસુખભાઈ સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, સહકાર વિશેની વાતો કરી અને નરેન્દ્રભાઈને શુભેચ્છા પણ પાઠવી. થોડા સમય બાદ આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ એમની મુલાકાતે આવ્યા. એ વખતે પણ એના હૈયે તો સૌરાષ્ટ્રની જનતા માટે પાણીનો પ્રશ્ન હજી વધારે કેવી રીતે સારી રીતે હલ કરી શકાય. મને લાગે છે કે આપણે પણ એમને કહીએ કે ફરીથી પોતાના કામ પર લાગી જાવ. એ જ અમારી પણ આપણી પાસે આશા છે. ફરીથી રાઘવજીભાઈના હૈયે તો એવું જ છે કે નરેન્દ્રભાઈ આજે રાજકોટમાં છે અને હું નથી જઈ શક્યો, છતાં એમણે કીધું કે મારા વતી નરેન્દ્રભાઈને ખાસ કહેજો કે હું એમનો આભારી છું, સૌરાષ્ટ્રની જનતા વતી આભારી છું અને તમને ખાસ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ વેરી મચ.